बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्यामा श्याम गाओ। हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। रंगमाला में रहना हमारी, युगल स्वरूप की छवि जहाँ प्यारी, छवि जहाँ प्यारी। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। मूल मिलावा हिलत खाना, परया तमका असल ठिकाना, असल ठिकाना। श्याम श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्याम श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। प्रीत पिया की अति सुखदाई, प्रीत पिया की अति सुखदाई, बिना निस्बत बिना न पाई। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्यामा श्याम हो धनी धाम हो, नाम हो। बोलो श्री प्राणनाथ प्यारे की जय। वाईफाई चालू છે? ચાલુ છે અત્યારે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। ચતુઃષષ્ઠ્યામણિસ્તંભે ચતુર્દિક્ષુ વિરાજિતં, तत्र सिंहासने ध्याये कृष्णं कमललोचनं, कृष्णमा कमलपत्राक्षं सच्चिदानन्दविग्रहम् सखीयोथान्तरचरं प्रणमामि परात्परं, प्रणमामि परात्परं। वन्दो सद्गुरु चरणको परधनि प्रेम प्रणाम। अशुभहरण
શ્રી પ્રાણનાથ નિજ મૂલવતી શ્રી મહેરાજ સુનામ તેજ કુંવરી શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. चर्चा प्रारंभ होत है सुनो साथ चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा ए श्री महामती कहे ए साथ जी भया चर्चा का वखत अब तुम सुनियो चित्त दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत. बोलो श्री लालदास जी महाराज की वाणी राज की गावते दिल में विचारते लालदास आए पहुँचे आए उत्तम दास आनंद सो वाणी राज की गावते सुने श्लोक महाराज ने भागवत के कहे लालदास तब श्री जी साहिब के चरण की दिल में भई आस श्री जी साहिब जी को बुलावने जाओ देव जी तुम लाल उत्तम को ले जाओ सामे आए बुलावन हम कहाँ से विदा होए के आए अगर ये पहुँचे रिजाए मिलते राज को सेवा करी समेत कबीले सेवा करी समेत कबीले. बोलो श्री प्राणनाथ प्यारे की जय. पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ની અસીમ કૃપા મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજની અસીમ મહેર વિતક કથામાં આજે 26મો દિવસ વિશેષ દિવસ છે. સુંદર સાથજી આજે આપણા બધા જ સુંદર સાથનો
પરમ સૌભાગ્ય છે કે જે વાત સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે વિક્રમ સંવત 1687 માં મહારાજ ઠાકુરને કહી હતી કે બે બ્રહ્મપ્રિયાઓ એવી છે રાજઘરાણાની અંદર કે તેમને સૌ પ્રથમ જાગૃત કરવાની છે. તે છે શાકુમારબાઈ અને એક શાકુંડલબાઈ. શાકુમારબાઈને બહુ જ પ્રયત્ન કરવા છતાં 12 મોમિનોએ તેમની કુરબાની આપી તેમના મહેલમાં ગયા. 2 વખત આમને સામને થયા, પણ એ આત્મા ઉપર વધુ આવરણ હોવાને લીધે તે જાવી શક્યા નહીં. અને જુઓ, બ્રહ્મપ્રિયાઓ પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને બહુ જ વહાલી હોય છે. શ્રીજી મહારાજ એક સુંદર સાથ બ્રહ્મપ્રિયાઓની ઘરે 5મા દિવસની લીલામાં સામે ચાલીને જગાડવા જાય છે. કોઈ બ્રહ્મપ્રિયાઓ સામેથી આવતી નથી. ઘરે ઘરે જઈ અને બ્રહ્મપ્રિયાઓને સાવચેત કરે છે. ચર્ચાના માધ્યમથી સાવચેત કરે છે અને પછી તારતમની અંદર ડૂબોવે છે. એવી જ અમારી શાકુંડલબાઈ કે જે મહારાજા છત્રસાલ ઉપર છે. આજે તે બંને મહાન વિભૂતિઓનું મિલન થશે. અને જે સદગુરુ મહારાજે વાત કરી હતી તો પ્રથમ તો બેનું જ કીધું હતું કે પેલા શાકુમારબાઈ અને શાકુંડલ. હિન્દુ ધર્મના બધા જ રાજાઓને ઢંઢોળ્યા શ્રીજી મહારાજે. મેળતાથી જ શરૂઆત કરી દીધી હતી. ગોવર્ધનભાઈને મોકલ્યા હતા અટકપાર ખડકારીના રાજા જસવંતસિંહ રાણાને જણાવવા, પણ એમને પણ અંકુર ન હતો. ઉદયપુરમાં રાજસિંહ રાણાને ઢંઢોળ્યા, ઔરંગાબાદમાં ભાવસિંહ હાડાને ઢંઢોળ્યા, રામનગરના રાજાને પણ ઢંઢોળ્યા, પણ કોઈની અંદર પરમધામની ખુશ્બુ પણ હતી નહીં. પણ એક મહારાજા છત્રસાલ એવા હતા કે બ્રહ્મપ્રિયાઓની સુગંધ ચારો તરફ પ્રસરી જાય. રામનગર થી જ શ્રીજી મહારાજને સુગંધ આવતી હતી શાકુંડલની. અને થોડાક આગળ આવ્યા ત્યાં ગઢામાં સમાચાર મળ્યા અને સમાચાર મોકલે છે પત્ર લખીને દેવકરણને, છત્રસાલ મહારાજના ભત્રીજાને, કે આ પત્ર લઈ અને છત્રસાલ મહારાજ પાસે જવા ચિઠ્ઠી લઈ અને મારા આવવાના સમાચાર મોકલો. ત્યારે દેવકરણજી કહે છે મહારાજા છત્રસાલ પાસે મહુ જાય છે અને કહે છે કે શ્રીજી મહારાજ જે એક વૈરાગી છે, જે સંત છે, દુનિયાવાળા માને છે. દેવકરણજી તો પૂર્ણ બ્રહ્મ જ માની લીધા હતા એને. એમણે બધા જ રાજાઓને ઢંઢોળ્યા, પણ એનો ઈરાદો કોઈ રાજ સત્તાથી છે નહીં. એને તો ધર્મની સ્થાપના કરવી છે કે આપણો હિન્દુ ધર્મ એક જોખમની અંદર છે. અને જો કદાચ આ રાજાઓ જાગૃત થઈ જાય તો મુગલ સલ્તનત સામે ટક્કર લઈ શકે. દેવકરણજી કહે છે કે આપણે એવું કરીએ કે શ્રીજી મહારાજને આપણા રાજ્યમાં બોલાવીએ. તો છત્રસાલ મહારાજ આજ્ઞા કરે છે કે જાઓ તમે. અને એ બે વાત જ કરે છે દેવકરણજી અને છત્રસાલ મહારાજ. ત્યાં એટલામાં પાછળથી 4 બ્રહ્મ મુનિઓને શ્રીજી મોકલે છે. લાલદાસજી છે, ઉત્તમદાસજી છે, ગોવિંદજી છે. એ બધા જને મોકલે છે અને કહે છે કે તમે જાઓ. અને આ બેઉ હજી વાત કરે છે ત્યાં
એ ભાગવત અને આપણી વાણી જોરશોરથી ગાતા ગાતા છત્રસાલ મહારાજના દરબારમાં મૌ હાજર થઈ જાય છે અને છત્રસાલ મહારાજ એ શ્લોક શ્રવણ કરે છે। तब श्री जी साहेब के चरण की दिल में लई आस કે જેવો જે શ્લોક એને શ્રવણ કર્યો કે જેવી રીતે આપણે થોડાક જાય પાછળ તો ભગવાન વેદવ્યાસના ન હતું કોઈ પણ કાર્ય, એટલે વેદવ્યાસે કીધું એમના શિષ્યોને કે આ શ્લોકનું તમે ઉચ્ચારણ કરજો, કદાચ સુખદેવ મુનિ જાગી જાય। વેદવ્યાસના શિષ્યો આવી અને જ્યાં ઝાડની નીચે ધ્યાન અવસ્થામાં બેઠા છે સુખદેવ મુનિ, ત્યાં આવી અને શ્લોકનું ઉચ્ચારણ કરે છે કે વરહાપીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ વિમ્રદવાસઃ કનકકપિસં वैजयन्तीं च मालां रन्ध्रानवेणु रधरसुधया पूरयेन गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद गीत कीर्ति प्राविशद गीत कीर्ति। આ શ્લોકનું ઉચ્ચારણ જેવું ભગવાન વેદવ્યાસના શિષ્યોએ કર્યું એ વાત સુખદેવ મુનિનું આંખ ખુલી ગઈ કે કોણ વરહાપીડમ નટવર વપુ, કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ 16 શણગારથી સુસજ્જિત થઈ વૈજયંતી માલાને ગળામાં ધારણ કરી રંધ્રાન વેણુ અધર ઉપર મુરલી બજાવી રહ્યા છે અને એ સ્વરૂપનું એને ધ્યાન થવા લાગ્યું। એ શબ્દ એ સ્વરૂપની પાસે લઈ ગયા સુખદેવ મુનિને। એવી જ રીતે અહીં મહારાજા છત્રસાલે જ્યારે શ્લોક શ્રવણ કર્યા, કોણ શ્લોક બોલતા બોલતા આવ્યા? ભાગવતના લાલદાસજી ઉત્તમદાસજી કે દેવાપી સંતનોર ભ્રાતા મરુશ્ચેક્ષ્વાકુ વંશજઃ કલાપ ગ્રામ આસાતે મહાયોગ બલાન્વિતઃ તા વિહેત્ય કલેરંતે વાસુદેવાનુશિક્ષિતઃ। આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું ને ત્યાં તુરંત જ એને યાદ આવી ગયું કે આ એ જ જેની હું શોધમાં છું, 12 વર્ષથી વિચલિત મનથી છું અને અંદરથી નવા નવા અંકુર ફૂટે, નવો નવો અહેસાસ થતો તો મહારાજા છત્રસાલને જ્યારથી એને સિક્કો મળ્યો ને ત્યારથી દરરોજ નવા નવા અહેસાસ કે હું શ્રીજીના, હું મારા ધણીના ચરણમાં જ છું। એવા જ એને ખબર પડી ગઈ અને તુરંત જ આજ્ઞા કરી અને ઈચ્છા થાય છે કે મારે હવે શ્રીજી મહારાજના દર્શન કરવા જ છે અને દિલ में લઈ આસ બધા જ ને કહે છે કે તમે જાઓ, શ્રીજી સાહેબ जी को बुलावने जाओ, देव जी तुम लाल उत्तम को ले जाओ, सामे आए बुलावन हम। ओ बोलो श्री प्राणनाथ प्यारे की वाह वाह। बोलो श्री
राज श्यामा कहिए जेहि विध राखे राज तेहि विध रहिए राज राज श्यामा कहिए जेहि विध राखे राज तेहि विध रहिए राज श्यामा राधे कृष्ण कहिए जेहि विध राखे कृष्ण तेहि विध रहिए बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्रीजी साहेबजीने બોલાવવા માટે छत्रसाल महाराज आज्ञा करे छे कि श्रीजी साहेबजी को बुलावने जाओ देवजी तुम लाल उत्तम को ले जाओ सामे आए बुलावना કે તમે દેવકરણજી તમે જાઓ શ્રીજી સાહેબને બોલાવવા માટે અગવાની કરવા માટે લાલદાસજીને ને ઉત્તમદાસજીને પણ સાથે લઈ જાઓ અને એમ જ શ્રીજીને કહેજો કે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે તો નેટમાં બંધ કરી દો એક મિનિટ બંધ જ કરી દો વાઈફાઈ ચેક કરાવી જોવો છે છોકરા કોઈ નથી આવ્યા वाईफाई में चेक करी जो मारू में ये करी ये पहुंचे विजय मिलते राज को सेवा करी समेत कबीले देवकरण जी छत्रसाल ની પાસેથી વિદાય લઈ અને અગરિયા શ્રીજીને સામે આવે છે અને હવે શ્રીજી મહારાજ અગરિયાથી દીપકભાઈ હું પરના એમ કહું હવે આવે છે નીચેથી કઈ સેટિંગ તમારે પાસવર્ડ ની ખબર છે તો મારા પાસવર્ડ એવની એફબી ચાલુ મારામ થઈ જતું હોય તમારું તો એમાંથી મૂકી દો તમારામાં લાઈવ નહીં થઈ ગયા આ લાઈવ ઉપર પછી YouTube માં ન છે હા તો તમારામાં સાઈડમાં લાઈવ માં મૂકવું હોય તમારો ફોન તો બંધ કરી દો તમારે તો એમનું પણ એકાઉન્ટ છે એમનું એકાઉન્ટ છે વાઈફાઈ કનેક્ટ કરી વાઈફાઈ તો મેં મારું કનેક્ટ કરેલું છે પણ બંધ થઈ જાય છે કયું કંપની તમારું છે હા વોડાફોન છે જીઓ મારું એરટેલ છે ચાલ તો બરાબર ચાલે ને તમારું કનેક્ટ કરો કઈ નહીં કોઈ પણ નું એક સામે એક બીજું રાખો આમાં જેટલું આવશે એટલું મારામાં જ કરેલું છે ટીનાભાઈ જોતા હોય બીજું જોવે ટીનાભાઈ નું પણ એમના ફોનમાં એમાં મિલતા હોય ને બસ તમારા એમના એ કરેલું છે ને એટલે મારામાં બંધ થઈ ગયું હા તો મારું બંધ કરી ટાઈમ માટે એવું ના પડે મંદિરનો સોરી હે તમે બહુ પહેલી આઈમાં આનો ફોન આવી ગયો થઈ ગયું છે એટલે માં વાત કરવી પડે મેં લીધો મેં કોઈ નજર તમ બોલ્યા ને એટલે અને એમાં પણ વાત કરું ચાલુ રહે પર ને હેલો અલા ભાઈ આ મંદિરમાં વાઈફાઈ બહુ બંધ થઈ જાય છે અમારે અત્યારે લાઈવમાં પ્રોગ્રામ ચાલતો હોય થઈ ગયું છે એવું જશે કઈ હા 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 નહીં ચાલુ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય બધા વ્યવસ્થિત અને એકદમ 1 મિનિટની ધૂન આ બધાની નીંદ તૂટી ગઈ છે ભજો રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા 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 ઓરે अपने धनी श्री राज श्यामा બોરે અપને
रोहे अपने धनी श्री राज श्यामा राज श्यामा ઓરે અપને ધની શ્રી રાજ શ્યામા રાજ શ્યામા. बोलो श्री प्राणनाथ प्यारे की तहाँ से विदा होए के आए अगर ये पहुंचे विजय मिले राज सो सेवा करी समी कबीले કે અગરિયા સામા જાય છે કોણ દેવકરણજી અને લાલદાસજી અને ઉત્તમદાસજી અને ત્યાં શ્રીજીની સામે જાય છે અને શ્રીજી પણ સામે આવે છે કે ચાલે અગરિયે સે મિને પરને પહોંચે આઈ દેરા કિયા અમરાઈ में ढोर झंडे की चितलाई रे साधो ढोर झंडे की चितलाई बोलो श्री परना धाम की जय परना धाम की जय किलकिला नदी की जय अमराई घाट की जय महाराजा छत्रसाल की जय प्राणनाथ प्यारे की जय प्राणनाथ प्यारे की जय 5000 ब्रह्म सृष्टि की बोलो श्री प्राणनाथ प्यारे की जय અગરિયાથી પ્રાણનાથજી બધા જ સુંદર સાથને લઈ અને અગરિયાથી ચાલી અને પન્નાજી આવ્યા. હવે પદ્માવતીપુરી, હવે સુંદર સાચી સાંભળો. પદ્માવતીપુરી ધામ, કિલકિલા નદીનો કિનારો અને અમરાઈ ઘાટ, ત્યાંથી કોઈએ પણ ખસવાનું નથી. ધણીજી સાથે આપણે આજે ત્યાં જ આનંદ કરવાનો છે. શ્રીજી મહારાજ 5000 બ્રહ્મ સૃષ્ટિની જમાતને લઈ અને અમરાઈ ઘાટ ઉપર આવે છે. એક ત્યાં વિશાળ આંબાનો બગીચો, બહુ બધા હતા, હજુ એ જૂનો આંબો છે. અમરાઈ ઘાટ એટલે એનું નામ જ આંબાનો બગીચો એટલે અમરાઈ ઘાટ. ત્યાં કિલકિલાને કાંઠે ઘાટ જ હતા. ત્યાં 5000 પરમધામના બ્રહ્મ મુનિઓ શ્રીજી અને બાઈજુરાજ મહારાણી અગરિયાથી ધીમે 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 ચાલતા ચાલતા એ જમાતની અંદર આવી અને ત્યાં જ રોકાઈ ગયા. કે ડેરા કિયા અમરાઈ में, અમરાઈ ઘાટ ઉપર રોકાઈ ગયા, બધા સ્થિર થઈ ગયા. કારણ કે ત્રણોપુરી ધામને રાજ્ય મહારાજે જગ્યાને રાજ્ય મહારાજે દિલમાં લીધી હતી. તે જ જગ્યા પર આવીને શ્રીજીને અહેસાસ થયો કે બસ આ જ જગ્યા ઉપર સુરતથી નક્કી કર્યું હતું કે હજરતે હજ ઈત કરી લેને કો મક્કા ફતે કરી દજ્જાલ કી કુછ કરી દારુલ બક્કા. દારુલ બક્કા એટલે પદ્માવતીપુરી ધામ, એનો વિશાળ દરવાજો ખોલવાનો હતો. એ ધામ, એ ત્યાં એ પવિત્ર સ્થાન પર શ્રીજી આવ્યા. ઢોર ઝંડે કી ચિતલાય. શ્રીજીને એમ થયું કે હવે એ જ જગ્યા છે, હવે જાગરણ યાત્રાને વિશ્રામ આપી દીધો. હવે એક ડગલું પણ ક્યાંય શ્રીજી આગળ જવાના નથી. અને ત્યારે જ કે જ્યારે સતયુગની વાત કરીએ ને સુંદર સાથજી, તો પદ્માવતીપુરી ધામ પન્ના ની સિફત સતયુગથી જ થતી આવી હતી. કે સતયુગમાં ભગવાન શંકર માં પાર્વતી ઉમાને લઈ અને સુતપાલ લઈ અને ત્યાં બુંદેલખંડની ટેકરી ઉપર આવતા અને પૂરા બુંદેલખંડને પરિક્રમા કરતા સતયુગમાં. ત્યારે ભગવાન શંકર નીચે ઉતરી અને જ્યાં અત્યારે ગુમ્મટ બંગલા છે ને ત્યાં એક ટેકરી હતી અને ત્યાં ભગવાન શંકર દંડવત પ્રણામ કરે એટલે માં ઉમા કહે છે કે ભગવાન, અહીં નથી કોઈ મને દેહુરી નજર આવતી, નથી કોઈ પ્રતિમા નજર આવતી, અને તમે અહીં પ્રણામ કેમ કરો છો? ત્યારે ભગવાન શંકરે કહ્યું કે ઉમા, 28મા કલયુગની અંદર ઇન્દિરા અને સુંદરા નામની બે દેવી આવશે આ સંસારમાં અને આ જ જગ્યા પર મુક્તિપીઠની સ્થાપના કરશે. જે જીવ આ
જગ્યા પર આ મુક્તિ પીઠની અંદર એના ચરણ પધરાવશે તેની મુક્તિ નિશ્ચિત છે એવું ધામ અહીં બનાવશે. એટલે કીધું કે શિવ શંકર કહ ગયે ઉમા સે ऐसा कलयुग आएगा विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाएगा विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाएगा. સતયુગમાં જ કીધું હતું કે અહીં ઇન્દિરા અને સુંદરા નામની બે દેવી આવી અને મુક્તિ પીઠની સ્થાપના કરશે. અને વાત છે કે પદ્માવતી કેન સરહદે વિંધ્ય પૃષ્ઠ વિરાજિતા ઇન્દિરા નામ સા દેવી ભવિષ્યતિ કલયુગે. કે ઇન્દિરા નામની દેવી કલયુગની અંદર આવી અને ધામની સ્થાપના કરશે. ભવિષ્યમાં કલયુગની અંદર ઇન્દ્રાવતી નામની મહાન એક સખી કે જે અમારા સ્વયં શ્રીજી એ વિંધ્યાચલ પર્વત ઉપર નીચે કિલકિલા નદીના તટ પર પદ્માવતીપુરી નામક ધામ બનાવી અને તેમાં વિરાજમાન થશે. આપણે આજે ઘણા વર્ષોથી ત્યાં દર્શન કરીએ છીએ. અમરાઈ ઘાટ ઉપર સુંદર સાથને રાખ્યા અને ત્યાં જ કહે છે કે નદી કિલકિલા તીર पे उतरे परमहंस आए तीन में सिरदार अक्षरातीत देख अपना ठोर सुख पावे. કિલકિલા નદીના કિનારે પરમધામના પરમહંસો આવ્યા અને એમાં સિરદાર શ્રીજી મહારાજ અને બાયજુરાજ મહારાણી પણ ત્યાં સાથે છે અને દેખ અપના ઠોર સુખ પાવે. એક જાગણીનો ઝંડો શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર રોપી અને એક ઝંડો હાથમાં લઈ અને શ્રીજી સાથે ફરતા હતા. એ ઝંડાને આજે તમે દર્શન કરી રહ્યા છો. પદ્માવતીપુરી ધામ જે નગાડા ખાના છે ને ત્યાં જ ઝંડો સ્થાપેલો છે. ત્યાં જ શ્રીજી મહારાજે ઝંડાની સ્થાપના કરી હતી. અને डेरा करत परनामे दौड़े देखत गोंड लोक और आ बाजू किलकिलाना आ बाजू पुराना पन्ना જૂનું પન્ના એકદમ. અને ત્યારે ત્યાં ગૌણ લોકોની વસ્તી રહેતી હતી. એને જોયું કે આટલા બધા બ્રહ્મ મુનિઓ 5000 સુંદર સાજી 500 હોય ને તો આપણને એમ થાય કે કેટલા સુંદર સાથ 5000 ની જમાત એક જ ડ્રેસમાં. ક્યારેક કલ્પના કરજો કેટલું સરસ એ દ્રશ્ય હશે. અમરાઈ ઘાટનો પવિત્ર કિનારો અને ત્યાં પરબ્રહ્મ પરમાત્માની કૃપા થઈ એક જ જગ્યાએ બધા સ્થાયી થયા. ગોંડ લોકો દોડીને આવે છે કે આટલી મોટી સંતોની જમાત છે તો આ લોકો તો હમણાં જ નદીમાં પાણી પીવા જશે. કારણ કે જ્યાં જ્યાં ગયા નદી કિનારે જ ઉતારો, બીજે ક્યાંય આ સંતો પાણી નાયા વગર શું કરે. દોડીને આવ્યા છે ને કહે છે कि सबने आए साध वैरागी को आए उतरे देखे हम जाए वाठौर. सबने आए दर्शन करे कहीं सुनो सब साध या नदी को जल न पीजियो या के पिए जाए प्राण व्याध. કે સંતોએ મહાત્માઓ તમે અમારી વાતને શ્રવણ કરો. આ નદીનું જળ તમે પીતા નહીં. આ નદી ઉપરથી પંખી પણ પસાર થાય છે તો તેના ઝેરથી તે મૃત્યુ પામે છે. કિલકિલા નદી ઝેરી છે, આનું પાણી તમે પીશો નહીં. સુંદર સાથ કહે આવો મોકો ક્યાં મળશે. ચાલો આ લોકોને પણ નદીનું પાણી પીવા લાયક બને. જેમ દ્વાપર યુગની અંદર લીલા થઈ હતી એવી જ કળિયુગમાં સુંદર સાથે નદીમાંથી જળ ભરી અને અમરાઈ ઘાટની નીચે શ્રીજી મહારાજ બેઠા છે આંબાના વૃક્ષની નીચે. અને બધા જ સુંદર સાથે શ્રીજી મહારાજનો ચરણ અંગૂઠો ધોઈ અને એ ચરણામૃત એ નદીમાં પધરાવી દીધું. વિસકી નદિયા
अमृत कीन हो सुख सबन पहुँचाए प्राणनाथ मन पाए अली मोहि प्राणनाथ मन पाए विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाए सुंदर धाम सुहाए કે વિષની નદી કહેવાય છે શાસ્ત્રોની અંદર અને શાસ્ત્રો તો બહુ નથી મેં વાંચ્યા પણ સંતોના મુખથી શ્રવણ કર્યું છે કે આજે યુગાંતરથી જોઈએ તો ભગવાન વિષ્ણુ ધ્યાન ધરતા હતા પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું ત્યારે લક્ષ્મીજી દેવી રિસાય અને ચાલ્યા જાય છે ભગવાને બતાવ્યું નહીં કે હું કોનું ધ્યાન ધરું છું એને કીધું કે જાઓ તમે તમારે લક્ષ્મીજીએ કીધું કે તમે મને નહીં બતાવો તો હું તપસ્યા કરીશ તો ભગવાન વિષ્ણુ કે જાઓ વાંધો નહીં તપસ્યા કરો કેતુમાલ ખંડ પર તપસ્યા કરે છે 7 કલ્પાંત અને 86 યુગ પણ ભગવાન વિષ્ણુ હજુ મનાવવા જતા નથી તપ કરતા એટલું તપ વધી ગયું એનું આંખમાંથી નદી બહેતી થઈ અને કહેવાય છે મેં શ્રવણ કરેલું છે લખેલું ક્યાંય નથી કે કહેવાય છે કે એ જ લક્ષ્મીજીના અશ્રુની નદી આ કિલકિલા બની અને એ વિસ્મય થઈ પણ જે દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ લીલા કરી હતી જમનાજીની અંદર કાલિય નાગને નાથી અને જમનાજીને પણ વિષ મુક્ત કરી હતી તો આજે ગોંડ લોકો ગયા એ શ્રીજીની ઓળખાણ કરી લીધી કે તબ ગોંડ के और लोगों के दिल में वर्ती ए यह तो श्री कृष्ण महाराज की और निर्मल काली देखते કે આ તો દ્વાપર યુગના એ જ કૃષ્ણ છે કે જેને કાલિય દમન કરી અને જમનાજીને અમૃતમય કરી હતી बेस वैराग्य धरी आए यहाँ करके पूर्ण मनोरथ काज हमारे और सब विश्व के छत्रसाल पे बड़ो सुखदाज કે દ્વાપર યુગમાં વ્રજ મંડળની અંદર 11 વર્ષ અને 52 દિવસ લીલા કરનાર શ્રી કૃષ્ણ એ જ કૃષ્ણ 28મા કલયુગની અંદર વૈરાગીનો વેશ ધારણ કરી અને આવ્યા છે જેઓ બધાના મનોરથ પૂર્ણ કરી અખંડ સુખ આપશે છત્રસાલજી મહારાજને રાજ સુખ પ્રદાન કરી તેમના માધ્યમથી અને તેમજ વિશ્વના માનવ માટે સુખ પ્રદાન કરશે કારણ કે એ પ્રાણનાથ કે દર્શનથી બધા લાલાયત છે કે પન્નારું હો કા નિજ ધામ હે બહારું હો કો જાના પડેગા વહાં જા કરકે सब रूहों को देखो सजदा बजाना पड़ेगा वहाँ जा करके सब रूहों को देखो सजदा बजाना पड़ेगा बोलो श्री प्राणनाथ प्यारे की सारी शोभा परम धाम की उतराई है देखो वहीं वहाँ महरों के सागर भी है सबके सजदा बजाना पड़ेगा पन्ना रूहों का इंतजाम है वहाँ रूहों को जाना पड़ेगा भेजी खबर महाराज को आप पहुंचे आए इत कह भेजी महाराज ने મોહે બને ન આવત હવે બધા શાંત થઈ ગયા નાઈ ધોઈ લીધું 1-2 દિવસ થયા હશે કારણ કે આ લીલા પદ્માવતીપુરી ધામની
11 વર્ષની લીલા છે અને આપણે પૂરી કરવાની છે 2 થી 2.5 કલાક. ત્યાં સ્થાપિત થયા આંબરાઈ ઘાટ ઉપર અને હવે શ્રીજી આદેશ કરે છે કેને મહારાજા છત્રસાલને કે મહારાજા છત્રસાલ ક્યાં હતા ત્યારે મહુમાં હતા. પ્રાણનાથજી મહારાજા છત્રસાલને સંદેશ મોકલાવે છે કે અમે પન્નાજી આવી પહોંચ્યા, અહીં કિલકિલા નદીને કિનારે ઉતારો કર્યો છે. છત્રસાલજીએ પણ શ્રીજીને સંદેશ જવાબમાં એ મોકલાવ્યું કે મારાથી આ સમયે ત્યાં આવી શકાશે નહીં, આવું સંભવ નથી. પરિસ્થિતિના વશ હોવાને લીધે મારી ઉપર તમે કૃપા કરો ને તમે જ અહીં આવી જાઓ. साथ स्वरूप को छोड़ दे आए छड़े पधारे इत तो कारज सब विध हो वही हम आवे सुख नित. તમે મહિલાઓ બાળકો અને વૃદ્ધોને ત્યાં છોડી થોડા સાથની સાથે અહીં પધારો તો મારું બધું જ કાર્ય સિદ્ધ થાય અને અમને પણ અખંડ સુખની પ્રાપ્તિ થાય. મહારાજા છત્રસાલ જુઓ જ્યારે આત્મા નિર્મળ થઈ જાય ને ત્યારે ऐसा मन निर्मल भया जो गंगा का नीर, पीछे पीछे हरि फिरे कहत कबीर कबीर कबीरा, कहत કબીર કબીર. છત્રસાલ મહારાજનું મન નિર્મળ અને પવિત્ર થઈ ગયું. શ્રીજીને સામેથી કહે છે કે તમે આવો, મારાથી અવાતું નથી. શ્રીજી કોણ? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. તુરંત જ એ ક્ષણ પણ વિચારતા નથી. બાળ સુંદર સાથ છે, મહિલા સુંદર સાથ છે, વૃદ્ધ પણ સુંદર સાથ. 5000 માં કોણ ન હોય? બધા જ વર્ગના સુંદર સાથ એમાં હતા. અને મહારાજા છત્રસાલ મૌ છોડીને જઈ શકે તેમ પન્ના પણ ન હતા, કારણ કે સુલતાનનો આદેશ એક એના સૈનિક પર હતો. શેર અફગન ખાન પોતાની વિશાળ સેનાની સાથે મૌ પર હુમલો કરવા માટે આવેલ અને એ મૌને ચારો તરફથી ઘેરી લીધું હતું. એ સમયમાં છત્રસાલ કેમ નીકળે? तब चले आप पढ़ने से मऊ पहुंचे आए जाए, श्री बाई जी साथ स्वरूप दे छोड़ चले सब आए. प्राणनाथ जी श्री बाईजी राजनी पासे महिला જ્યારે શ્રીજી ના હોય ને ત્યારે લીડરશિપ મહારાણી કરે બાઈજી રાજ. બધા જ સુંદર સાથને એની પાસે મૂકી અને થોડા સુંદર સાથને સાથે લઈ અને શ્રીજી મऊ ગયા. પન્નાથી લગભગ 80 કિલોમીટરની દૂરી છે. હવે ચાહે ઘોડા ઉપર ગયા હોય કે ચાહે ચાલીને ગયા હોય, પણ શ્રીજી મઉ સામેથી ગયા, કારણ કે શ્રીજી પણ છત્રસાલની પરિસ્થિતિ સમજે છે. પહેલા જ કહી દીધું કે તમે આવી જાઓ, મારાથી અવાય તેમ નથી. ધણી તો તન કી જાને મન કી જાને चित की जाने चोरी, इन साहेब से क्या छुपा जो इनके हाथ में अपनी डोरी. बधी ज खबर छे. मऊ में तीदुनी दरवाजे डेरा किया वाही, राजा बेख बदल के दर्शन कियो ताही. राजा होय ने ई पेला तो कोई ऊपर जल्दी विश्वास करे छे. આવી ગયા છે શ્રીજી, પણ પહેલી વખત એ રાજાના વેશમાં આવી दूरથી દર્શન કરીને જતા રહ્યા. કે છે જમાત તો 4-5 સુંદર સાથ સાથે હતા, વધીને 10-12 હશે, પણ તીદુની દરવાજો તમે દર્શન કર્યા છે તો ત્યાં પહોંચી જજો બધા. ત્યાં એક વિશાળ એક વટ વૃક્ષ છે. વટ વૃક્ષની નીચે મોટો ચબૂતરો છે. ચબૂતરાની ધાર ઉપર શ્રીજી મહારાજ બિછોડા બિછાવી અને બેઠા છે ને સુંદર સાથ બધા નીચે બેઠા છે. એ જ અરસાની અંદર મહારાજા છત્રસાલ રાજસી વેશ, રજવાડાનો વેશ, રાજસી પોશાક ધારણ કરી છુપી રીતે દર્શન કરીને જતા રહ્યા. અને ફરી પાછા બીજી વખત ફેર દૂજી બેર વેશ બદલ કે कर शिकार को साज, साथ सबों के बीच में बैठे थे श्री राज.
બીજી વખત પણ શિકારીનો વેશ ધારણ કરી અને છત્રસાલ મહારાજ આવે છે. શ્રીજી વચ્ચે બેઠા છે અને ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે પણ દૂરથી દર્શન કરી અને જતા રહ્યા. અને પછી જતા તો નથી રહેતા, દૂરથી દર્શન કરે છે ને પછી થોડાક નજદીક આવે છે. હવે શ્રીફળ લઈ લેજો જલ્દી. બહાર બધા શ્રીફળ લઈને જાવ એક જગ્યાએ જલ્દી. એક તો તમારે સુંદર સાત 8:30 બોલાવ્યો હોય તો 9:30 આવે. તમે ગયા તા ક્યાં બધાય? મેં તમને 8:30 પેલા 5 નો ટાઈમ આપ્યો તો 8:25 નો. જલ્દી બધા જેટલા હોય એટલા જાઓ અને ઓછા હોય તો બધાયના માથા ફોડી નાખજો. માથા ઉપર જે મોડા આવ્યા હોય ને એના માથા ઉપર શ્રીફળ ફોડજો. આ કાજલના માથા ઉપર 2 ફોડજો. तहाँ जाए टाढ़े भये तरह मुढ़गी ल्याए कही बाबाजू राम राम बाबा बैठो हित आए बाबा बैठो हित आए. बोलो श्री महाराजा छत्रसाल की जय. प्राणनाथ प्यारे की जय. छत्रसाल महाराज की शाकुंतल सखी की छत्रसाल महाराज की प्राणनाथ प्यारे की शाकुंतल सखी की. આવ્યા ને તો ત્યાં જાય ટાઢે ભય ઊભા રહ્યા અને કેવી રીતે કે તરહ મુડકી લ્યાએ કે બે ખબર હોય ને કઈ ખબર જ ન હોય છત્રસાલને એવી રીતે ત્યાં જઈને ઊભા રહ્યા. અને શ્રીજી કહે છે કે કહી બાબાજુ રામ રામ. છત્રસાલ હવે બેસો શાંતિથી માતાઓ બેસો. આજે જ હોવા મળ્યું ને. આજે જ તમને મારે ટોકવા પડી. જ્યારે મહત્વનું હતું ને ત્યારે જ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કે એવી રીતે છત્રસાલ મહારાજ બિછોનાની ધાર ઉપર ઊભા રહે છે કે જાણે કઈ ખબર જ નથી. કે તરહ મુઢકી લ્યાએ બે ખબર થઈ અને ઊભા રહે છે. પછી કહે છે કહી બાબાજુ રામ રામ. શ્રીજી કહે છે બાબાજુ રામ રામ. બાબા આવો બેઠે ઈત આએ. બાબાજુ એટલે કોઈ ફકીર નહીં પણ શ્રીજી મહારાજ બુંદેલખંડની ભાષામાં બહુ જ એક ઉચ્ચ સ્તરીય શબ્દ છે. શ્રીજી મહારાજે કીધું બાબાજુ રામ રામ. દૂરથી તેમણે શ્રીજીને કહ્યું. પેલા છત્રસાલ મહારાજે કીધું કે બાબાજુ રામ રામ. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે બાબાજુ રામ રામ. બેઉએ સામે રામ રામ શબ્દનો ઉચ્ચાર કર્યો. એ બુંદેલખંડની ભાષા. તમને એમ થાય કે શ્રીજી મહારાજે રામ રામ કેમ બોલ્યા હશે? તો આ જગતની અંદર 4 રામ છે. કે એક રામ दशरथ का बेटा, दूसरा राम घट घट लेटा, तीसरा राम सकल पसारा, चौथा राम सबसे न्यारा. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એ સંબોધન કરી અને પછી કહે છે બુંદેલખંડમાં બાબા શબ્દ ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવે છે એટલે બાબાજુ કીધું. તેથી મહારાજા છત્રસાલને શ્રીજીએ બાબા શબ્દથી સંબોધન કર્યું. જ્યારે શ્રીજીનો ભાવ છત્રસાલના પ્રત્યે બાબાના બેટા સમાન હતું. છત્રસાલ બાબાજી કહે છે ઉત્તમ નામ, પણ શ્રીજીના ભાવ એવો હતો કે બેટા. આવો બેટા તમને પણ રામ રામ. કે અહીં મારી પાસે આવીને તમે બેસો. जाए बैठे बिछोने पर बहुत किनारे दूर, कहीं बाबा आगे और आओ बैठो इत हजूर. श्रीजी ना बोलावाથી મહારાજા છત્રસાલ પાથરણા પર કિનારા પર દૂર બેસી જાય છે. આપણે કેમ આપણે શું કરીએ છીએ ખબર છે? આવી
અને જ્યાંથી પંક્તિબંધ હોય ને ત્યાંથી નથી જોતા, આવીને સીધા ત્યાં જ બેસી જાય. એક જણો ત્યાં બેસે જે પંક્તિમાં બેઠા હોય, કથા શ્રવણ કરતા હોય, એને કેટલો ખલેલ પડે ને એ હજુ આપણે શીખ્યા જ નથી કે ચર્ચામાં કેવી રીતે બેસવું. બાજુવાળાને પણ ખબર ન પડવી જોઈએ કે આ કેવી રીતે આવીને બેસી ગયા. એમાં બોલવા વાળાને પણ ખલેલ પડે, શ્રવણ કરવા વાળાને પણ ખલેલ પડે. આપણે એટલા મોટા રાજા મહારાજા નથી કે આપણે આવી એટલે બધાને ખબર પડે પછી જ અમે બેસી. દુઃખ લાગે તો હું ગુરુવાર સુધી છું, આમ આપી દેજો. પણ એવી રીતે બેસવું સુંદર સાથથી વ્યવસ્થિત. ચર્ચા એ બ્રહ્મ ચર્ચા થતી હોય, અને ચર્ચા જે બેઠા હોય ને એ ક્યારેય ન કરતા હોય. એની અંદર આવીને દિવ્ય શક્તિઓ કરતી હોય. જેવી રીતે ખલેલ થાય ને આનંદ ન આવે. સુખદેવ મુનિ ચર્ચા કરતા હતા ત્યારે રાજા પરીક્ષિતને કીધું કે સાવધાન થઈ, સાવચેત થઈ અને બેસી જાવ ટટ્ટાર. ચર્ચા હું મહારાષ્ટ્રનું વર્ણન કરું છું, વચમાં એક પણ પ્રશ્ન પૂછતા નહીં ને આડાઅવળું પણ જોવાનું કે બોલવાનું નહીં. જો કે પરીક્ષિત તો બહુ વ્યવસ્થિત, પણ જ્યારે મહારાષ્ટ્રનું વર્ણન થવા લાગ્યું આ વાત પરીક્ષિતને લાગુ પડતી જ નથી, સુખદેવ મુનિને લાગુ પડતી જ નથી. પણ આ ચર્ચા કરવા વાળાની હું અમારા જેવા કાચા પોચાની વાત કરું છું. સુખદેવ મુનિને પ્રશ્ન કર્યો પરીક્ષિતે કે ઉભા રહ્યો, તમે કહો છો કે રાસમાં કૃષ્ણ કેના વસ્ત્ર સરખા કરતા હતા, એવી સૌભાગ્યશાળી ગોપિકાઓ કોણ હતી? હવે સુખદેવ મુનિ તો લાઈવ ટેલિકાસ્ટ જોઈને કરતા હતા. પહોંચી ગયા હતા ત્યાં સુખદેવ મુનિ મૌન થઈ ગયા. તુરંત જ કીધું કે તું રાજા મેં જોગી ભયો કહેને વાલો ચલો. આમાં તમે સમજી જાજો. ચર્ચા કોઈ અહીંયા બેઠા હોય ને તો હંસાબેન નો કરતા હોય ચર્ચા. ચર્ચા કરવા વાળી કોઈ દિવ્ય શક્તિ હોય. એટલે હવે તો થોડું જાજુ ગયું ને થોડું રહ્યું, પણ મારે છેલ્લે કહેવું પડ્યું એટલે હું પણ ક્ષમા માંગુ છું. મારા ધામના સુંદર સાથ એવા નથી, પણ એવા મારે બનાવવા છે ને એટલા માટે હું કહું છું. એવા બનાવવા છે કે જ્યાં જાય ને ત્યાં આપણી છાપ પડી જાવી જોઈએ. સુંદર સાથ છત્રસાલ મહારાજને શ્રીજી કહે છે કે દૂર કેમ બેઠા, તમે નજીક આવો. આમાંથી જ વાત નીકળી ને, નહીતર મારે કેવું નહોતું. ત્યારે છત્રસાલ કહે છે કે નજીક આવીને બેસો. શ્રીજી કહે છે કે કહી અબ તો પરે તુમ ફંદ में अब कहां जाओगे भागे, કે હવે તો તમે મારા ફંદામાં પડી ગયા, હવે તમે ભાગીને ક્યાં જાશો, મારી નજીક આવીને બેસો. तब कही महाराज ने नहीं ऐसो ब्रह्मांड में कोई जो हम पर फंदा डाल ही ये काम बुद्ध जी से होय, કે બ્રહ્માંડ ની અંદર કોઈ એવો નથી કે મને એના ફંદામાં ફસાવી શકે. એ કામ તો બુદ્ધજીનું જ. બુદ્ધજી મારી સામે આવશે ત્યારે હું એના ફંદામાં ફસાઈ જાશ. हम उनके चाकर है 12 वर्ष से, तिनकी छाप के रुपये देखो तुम हमसे, કે હું 12 વર્ષથી એનો ચાકર છું, 12 વર્ષથી એની રાહ જોઉં છું. અને જે સિક્કો એમની પાસે હતો એ છત્રસાલ મહારાજ, જે બુદ્ધનો સિક્કો છત્રસાલ મહારાજને કોણે અને ક્યારે આપ્યો હતો? રાણનાથ ધણીજીએ 12 વર્ષ છત્રસાલ મહારાજને આ સંકેતમાં એટલે આપી દીધો તો જંગલમાં કંઈક એમને દર્શન આપ્યા હતા ને. હા, પણ કો ક્યારે? એ નહીં ખબર. હા, જ્યારે શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના થઈ અને ધણીએ દિલમાં લીધું કે મારે એ જ બાજુ જવાનું છે, અને મહારાજા છત્રસાલને સ્વપ્નમાં એક સિક્કો આપ્યો હતો. ત્યારથી મહારાજા છત્રસાલ શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા રાખીને બેઠા હતા, અને સિક્કો એ પોતાના ગળામાં ધારણ કરતા હતા. અને આજે કહે છે કે તિનકી છાપ કે રૂપિયે દેખો તુમ હમસે, કે જુઓ મારી પાસે સિક્કો છે. કે 1728 માં એનમાં જ્યારે ધામની સ્થાપના થઈ ગઈ ત્યારે જ એમને આપ્યો હતો. અને શ્રીજી મહારાજ કહે છે કે એવો સિક્કો
બતાવો મને. સિક્કો જુએ છે અને જે ચાદર ઉપર શ્રીજી બેઠા છે ને ચબૂતરા ઉપર, ત્યાં આમ જ ખાલી કરે છે, આટલો જ ઊંચી ચાદર કરે છે, ત્યાં એ સિક્કાના ઢગલા જુએ છે. એ હકીકત કહે કે उठे उठते महाराज गए अपने महल में कही भय बीतक जो आज. એટલા અસંખ્ય સિક્કાઓ જોઈ અને મહારાજા છત્રસાલ ઓળખી ગયા કે એ જ મારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે કે મને આજથી 12 વર્ષ પહેલા નિશાન આપીને ગયા હતા. તેમના ચરણમાં જઈ અને પ્રણામ કરે છે અને કહે છે આ જ સ્વયં નિષ્કલંક બુદ્ધ અવતાર છે. અને પ્રાણનાથના ચરણોમાં ટુક ટુક થઈ જાય છે મહારાજા છત્રસાલ. અને પછી એ હકીકત કહે છે કે ઉઠે ઉઠતે મહારાજ ગયે अपने महल में कई भय बीतक जो आज. ત્યાંથી ને થોડેક દૂર તીડુની દરવાજાથી થોડેક દૂર જાઓ ને કમલાવતી તળાવ આવે, ત્યાં છત્રસાલનો મહેલ આવે. ત્યાં છત્રસાલ મહારાજ જાય છે, ત્યાં મોટી રાણી દેવકુંવરી રહેતી હતી અને એને કહે છે કે અંદર જાય કે એ કહી जिन्हें करना होए दीदार सो सब ही कीजियो आया परवरदिगार. ત્યાં જઈને કહે છે કે આપણા ઘરે આપણા રાજ્યમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા છે, જેમને દર્શન કરવા હોય તે ત્યાં તીડુની દરવાજે ચાલો. રાની દેવકુંવરી थी मऊ में उन सुनी महाराज से मुख ए ब्राह्मणियों में भेष बदल के दर्शन कियो इने ते. દેવકુંવરી રાણીએ બ્રાહ્મણીનો વેશ, રાણીનો વેશ નહીં, બ્રાહ્મણીનો વેશ ધારણ કરી અને એ દર્શન કરવા પોતાની સેવિકાઓ સાથે જાય છે. ફેર જાહેર હોય કે આગે ભીડ ચલાએ બલ દીવાન મહારાજને ભેટ કરી બનાયે. ફરી પછી જાહેરમાં રાજકીય સન્માનની સાથે આવે છે મહારાજા છત્રસાલ. ફરી પાછા બધા જ રાજકીય પોશાકમાં આવે છે અને સેનાને આગળ કરી શ્રી છત્રસાલજી મહારાજના કાકા બલદીવાન તથા મહારાજા છત્રસાલજી શ્રીજી મહારાજના દર્શન કરે છે. वह वक्त महाराज को थी महुम अवगन भय अस्वारी तैयार आए लगे चरण. આ સમય મહારાજા છત્રસાલની રાજધાની મહુમાં અફગન ખાનની સેનાએ ચારો તરફથી ઘેરી લીધી હતી. રણસિંગા ફૂંકાવા લાગ્યા હતા, યુદ્ધ માટે બ્યુઝલ વાગવા લાગ્યા હતા અને છત્રસાલને એમ થાય છે કે હું મારા શ્રીજીના આશીર્વાદ લેવા જાઉં. કારણ કે આમની પાસે તો માત્ર ગણતરી પૂરતું જ સૈન્ય હતું અને પેલો અફગન ખા હજારોની સંખ્યામાં સેનાને લઈને આવ્યો હતો. છત્રસાલને એમ કે હવે ધણીના દર્શન થાય કે નહીં, હું એને મળી એના દર્શન કરી એના આશીર્વાદ લઈ અને પછી યુદ્ધમાં જાઓ. શ્રી રાજ આ સમયે મહારાજા છત્રસાલ રાજ્ય મૌને અફગન એટલે વાત થઈ ગઈ એ જ કે ત્યાં આવીને શ્રીજીને પ્રણામ કરે છે. શ્રી રાજ રૂમાલ લે કે સિર પર ધરા મહારાજ, હાથ ધરા સિર પર હોય પૂરન મનોરથ કામ. કે મહારાજા છત્રસાલને પ્રાણનાથજીએ પોતાનો એક રૂમાલ, છત્રસાલનો નહીં, પોતાનો એક રૂમાલ લઈ અને મહારાજા છત્રસાલના સિર પર રાખી દીધો. સાથે સાથે પોતાનો હસ્તકમલ વરદ હસ્ત રાખી અને છત્રસાલને વિજયના આશીર્વાદ આપ્યા અને જાઓ કે તમારી ઈચ્છા પૂરી થશે. રૂમાલ શ્રીજીનો હતો. જેવી રીતે સદગુરુ મહારાજ કચ્છની રેતીલી ભૂમિમાં જતા હતા ત્યારે સદગુરુ મહારાજને એક પીછોરી ઉપર સુવડાવવામાં આવ્યા હતા. એ પીછોરી કેની હતી? રાજ્ય જ પોતાના કમરમાંથી છોડીને પીછોરી ઉપર એને સુવડાવ્યા. એમ જ આ રૂમાલ પોતાનો છત્રસાલને માથે રાખી અને આશીર્વાદ આપે છે અને કહે છે કે જાઓ તમારો વિજય નિશ્ચિત છે. પણ શેર અફગસ ખાનની પાસે લગભગ 8000 સૈનિકોની વિશાળ સેના હતી, જ્યારે છત્રસાલની સાથે તો નાની એવી ટુકડી, સેના નહીં ટુકડી, ક્યાં 8000 અને ક્યાં ગણતરીના સૈનિકો. પરંતુ પ્રાણનાથજીના આશીર્વાદથી મહારાજા છત્રસાલે
શેર અફઘાનની આખી સેનાને તહસ મહેસ કરી નાખી, એટલા સૈન્યએ અને પરાસ્ત કરી દીધી અને અફઘાન ત્યાંથી ભાગી જાય છે. છત્રસાલ મહારાજે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી અને ફરી બીજી વખત, કારણ કે એમને પણ એમ થાય કે મારી આટલી મોટી સેના અને આના પાસે ગણતરીના સૈનિકો, એને અમને હરાવી દીધા, તો ઘાયલ શેરની શેરની જેમ એ પાછો જાય છે ને પાછો બદલો લેવા આવે છે. કે કહેવાય છે કે વિજયાદશમીના દિવસે મહામતી પ્રાણનાથજી મદાર ટુંગાની પહાડી થતા પોતાના નિવાસથી લગભગ 2 માઇલ દક્ષિણમાં ખીજડાના, આપણે અત્યારે ખીજડા મંદિરના દર્શન કરીને ત્યાં ખીજડાના વૃક્ષની નીચે ચબૂતરામાં પોતાના થોડા શિષ્યોની સાથે વિશ્રામ એટલે કે ચર્ચા કરતા હતા. ત્યારે છત્રસાલજી ત્યાં આવ્યા અને પ્રાણનાથજીના ચરણોમાં પ્રણામ કરે છે અને કહે છે કે ધણી, હમણાં જ મને સૂચના મળી છે કે શેર અફઘાન ઘાયલ થઈ અને ગયો, પરાજિત થઈ અને ગયો, તો તેનો બદલો લેવા ફરી પાછો એ વિશાળ સૈન્યને લઈ અને આવે છે અને મારી પાસે સૈન્ય કમ છે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, તમારી તલવાર મને બતાવો, જે તલવારથી તમે મને યુદ્ધ કરો છો એ તલવાર તમે મને બતાવો. છત્રસાલ મહારાજા તલવાર શ્રીજીના ચરણમાં હાથમાં આપે છે અને શ્રીજી મહારાજ એની અમી દ્રષ્ટિ તલવારમાં કરી માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે કે છતાં આ તલવારથી તારે કોઈનું ખૂન કરવાનું નથી, પણ આ તલવાર તું હાથમાં આમ તેમ કરીશ ને એટલે એમાં કરોડો સૂર્યનું તેજ હશે અને જે સામેના દુશ્મનો હશે ને એને એ તલવારની અંદર પોતાની જ તલવારમાં એનું પ્રતિબિંબ દેખાશે અને દુશ્મન મારી અને અંદરો અંદર એ કપાઈ જશે. તારે કોઈનું ખૂન કરવાનું નથી, લડવાનું પણ નથી, તારે ખાલી તલવાર જ બતાવવાની છે. જો આ સદગુરુ અશક્યને શક્ય કરી જાણે, ક્યાં 8000 ની ફોજ અને ક્યાં ગણતરીની એક નાની ટુકડી, અને શ્રીજી તરફ જોઈ અને મુસ્કુરાઈ અને કહે છે કે છત્રસાલ, આ ખૂબ જ શુભ સમાચાર છે કે આજે વિજયાદશમીનો દિવસ, દશેરાનો દિવસ છે. આજના જ દિવસે અભિમાની લંકાપતિ રાવણનો સર્વનાશ કરી અને ભગવાન શ્રી રામે લંકા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે સમય આવી ગયો છે, તમે પણ મુગલ સત્તાનો નાશ કરો. શેર અફઘાનની મૃત્યુ આજ ધરતી પર લખી છે. શ્રીજી મહારાજે કીધું કે અહીંયા જેનું મૃત્યુ થશે, તેથી તે વારંવાર પોતાને મોતનું આમંત્રણ આપવા માટે લલકારતો અહીં સામે આવે છે. તમે ચિંતા ન કરો. આ રીતે બોલતા બોલતા શ્રીજીએ જલપુકાર નામની તલવાર, માથામાં રૂમાલ અને પાનનું બીડું, અભય વરદાન આશીર્વાદ આપ્યા અને કહે છે, જાઓ છત્રસાલ, તમારો ઘોડો. ત્યારે જ આશીર્વાદ આપી દે છે. છત્રસાલ એક નાની રૈયતના રાજા સુંદરસાલજી, એક નાનો રાજા, અને એમની પાસે આટલું સૈન્ય ક્યાંથી, આટલા અસ્ત્ર શસ્ત્ર ક્યાંથી, મુગલ સલ્તનત સામે લડવાની હિંમત ક્યાંથી? ત્યારે છત્રસાલને શ્રીજી કહે છે કે તમારો ઘોડો મારી સામે લઈને તમે ઘોડા ઉપર સવાર થઈ અને આવો. છત્રસાલ પોતાનો ઘોડો, જેનું નામ શું છે? ભલ્લેભાઈ. ભલ્લેભાઈ ઘોડાને લઈ શ્રીજીની સામે આવે છે. શ્રીજી અમી દ્રષ્ટિ કરે છે ને એવા આશીર્વાદ આપે છે કે છત્તા તેરે રાજ में धक धक धरती હોય, જીત જીત ઘોડા પગ ધરે, તીત તીત હીરા હોય રે છત્તા, તીત તીત હીરા હોય. કે આટલા કોષની અંદર શ્રીજી મહારાજ કહે છે કે પન્નાની 27 કોષ ચારો તરફ, જ્યાં પન્ના નગરી છે ચારો તરફ 27 કોષની અંદર છત્રસાલ મહારાજેનો ઘોડો દોડાવ્યો કે જ્યાં જ્યાં તારા ઘોડાના પગ ચિહ્ન પડશે ને ત્યાં ત્યાં હીરા નીપજશે. અને એ શ્રીજી મહારાજ આજે 350 વર્ષ થયા
ત્યારે હીરાનું નામો નિશાન સંસારમાં નહીં હોય, ત્યારે પન્નાની ધરતીની ગોદ હીરાથી ભરી દીધી. બોલો શ્રી પ્રાણનાથ कि मेरे देश की धरती हीरा उगले उगले हीरे मोती, मेरे देश की धरती એ અમારું રહેઠાણ, એ અમારો મૂળ મિલાવો એ પદ્માવતીપુરી ધામની અંદર અમારા ધામ ધણીએ એ ધરતીની ગોદને હીરાથી છલોછલ ભરી દીધી. સાંભળવામાં આવ્યું છે કે ત્યારે તો તમારો પણ પગ લાગે ને તોય હીરા નીકળતા, એટલા ઉપર હીરા હતા. અને હવે જેમ જેમ મનુષ્યનો વિશ્વાસ ઘટતો જાય એમ સત્ય નીચે ઉતરતું જાય, દબાવી દીધું. હજુ હીરા તો નીકળે જ છે પણ સત્યતા પર આધારિત રહે સુંદરસાજી. અને રાજાને એક મોટા બનાવી દીધા આશીર્વાદથી. અને આ કહે છે કે इन समय लोग लश्कर के कहे जो हम ए पावे फतेह तो यही हमारा हक है, लोग मांगे मांजजे. સામાન્ય માણસને શું હોય જેને શ્રીજીની ઓળખાણ નથી કરી, એ અંદરો અંદર વાતો કરે છે કે જો અમારી આ મોટી સેનાની સામે આપણી વિજય પ્રાપ્ત થાય ને તો માની લેવાનું કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, તો જ માનવાનું. અને जब उससे फतेह करके आए श्री महाराज तब लोगों ने कहिया बिना राज न होए काज. નાની ટુકડી અને છત્રસાલ મહારાજે એવી વચમાં જઈને તલવાર ચલાવી કે કહે છે કે એ અફઘન ખાન હતો ને, મહારાજા છત્રસાલ વિજય પ્રાપ્ત કરી 3 દિવસ પછી જ આવ્યા અને શ્રીજી ખીચડાના વૃક્ષ નીચે જે ત્યાં જ બેઠા હતા અને આવી છત્રસાલજીએ શ્રીજીને સુંદર પાલખીમાં બિરાજમાન કરી અને બધે પરિભ્રમણ કરાવે છે. આવી તો ઘણા દિવસથી આપણે તો વિતક સાંભળવામાં ઉતાવળ છે, લાલદાસજી મહારાજને લખવામાં ઉતાવળ છે, પણ આ લીલા તો 11 વર્ષની છે. વચ્ચે ઘણા પણ દિવસ વ્યતીત થઈ ગયા હશે. विजय થઈને મહારાજા છત્રસાલ આવ્યા અને जब उससे फतेह करके आए श्री महाराज तब लोगों ने कहिया बिना श्री राज ना होए काज. ત્યારે તેમની સાથે જે સેનામાં હતા એને કીધું કે પૂર્ણ બ્રહ્મ સિવાય રાજ્ય સિવાય કોઈ આ કાર્ય કરી શકે નહીં. હે શ્રી મહારાજાએ દેખ્યા પટ જો તાતમ અબ વ્યવહાર છૂટત મુझसे જાગ ખડી આતમ. મહારાજા છત્રસાલજી પ્રાણનાથના ચરણોમાં બેસી વિરાટ પટ દ્વારા પાતાળથી લઈ અને પરમધામ સુધીનું જ્ઞાન સમજે છે. તેમના ચરણમાં બેસીને હજુ તો પધરાવણી બાકી છે, પણ જ્યાં જ્યાં ફરવા લઈ જતા ત્યાં થોડીક વાર બેઠક થતી હોય ને તો શ્રીજી અને પરમધામનું પટ દર્શન સમજાવે છે. પરમધામના મૂળ સંબંધી પહેચાન થતા શાકુંડલ સખીની આત્મા જાગૃત થઈ મહારાજા છત્રસાલ કહે છે કે મારાથી આ રાજ્ય સંચાલન સાંસારિક વ્યવહાર કોઈ પણ કાર્ય થશે નહીં. બધું જ ધામ ધણી હું તમારા ચરણોમાં સેવા સમર્પણ કરવા માંગુ છું. આ માથું જ તમારું, હવે મારાથી કોઈ કાર્ય વ્યવહાર થશે નહીં. मऊ सेती परनामीने पहुंचे श्रीजी साहेब मजली ने पहचानिया सेवा करी तब. वच्चे 4-5 चौपाई लालदासजी महाराजे केवी युद्धनी ने आशीर्वादनी ने मूकी दीधी અને હવે શ્રીજી મહારાજ મઉ થી પન્ના આવે છે. એ પન્ના અમરાઈ ઘાટ ઉપર મઉ ગયા હતા ત્યાંથી આવે છે અને ત્યાં મજલી રાણી કે જે ચોપડાની હવેલીમાં રહેતી હતી એ મજલી રાણીએ ઓળખાણ કરી લીધી અને મહારાજા છત્રસાલની સૌથી મોટી રાણી દેવ 3 રાણીઓ હતી. કહેવાય છે છત્રસાલ રાજાને 52 રાણી હતી પણ 3 પટ રાણી હતી. એમાં મોટી દેવકુરી, બીજી રાણીનું નામ સુશીલા મહારાણી જે મજલી રાણી જેની ગુમટ સાહેબની આ સાઈડ જ બેઠક છે એની ગુમટી છે. અને ત્રીજી રાણી કમલાવતી રાણી કે જ્યાં કમલાવતી તળાવ છે, છત્રસાલનો મહેલ છે મઉમાં, ત્યાં કમલાવતી રાણીનો પણ મહેલ હતો. 3 રાણી મુખ્ય હતી
અને બીજી જે રાણીઓ હતી એ છત્રસાલ મહારાજે તે સમય રાજાશાહીમાં જે રાજા યુદ્ધ કરીને આવે, જીતીને આવે, તો તેમની રાણીઓ પણ સાથે આવતી, એટલે રાજાની જ રાણી કહેવાતી। और सब अंदर की रहे पीछे तीन, जब महाराज आए पहुंचे सबो बाता करी आगे इन। મહેલની અંદર રહેનાર સુશીલા મહારાણીની સેવિકાઓ પણ તેમની સાથે સાથે શ્રી પ્રાણનાથજીની સેવા કરે છે। જ્યારે મહારાજા છત્રસાલજી મૌથી પન્ના શ્રીજીના ચરણોમાં આવ્યા ત્યારે બધાએ પોતાના મનમાં શ્રીજીના પ્રત્યે ભાવ હતા એ ભાવને વ્યક્ત કરે છે। એવું નથી કે આજે ગયા ને કાલે આવ્યા। સુશીલા રાણી, મજલી રાણી ઘણા સમયથી સેવા કરે છે। હવે છત્રસાલ રાજા મૌથી પન્ના આવે છે અને બધા પોતાના ભાવ પ્રમાણે વાત કરે છે કે આ તો સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે। ગિરે દંડવત આય કે સન્મુખ સાથ में पास, શિષ્ય ધર્યો દો ચરણ પર દિનો જગત નિકાસ। છત્રસાલજી આવીને અમરાઈ ઘાટ પર બધા જ સુંદર સાથની સામે પ્રાણનાથના ચરણોમાં દંડવત, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। પોતાનું મસ્તક શ્રી પ્રાણનાથજીના ચરણ કમલમાં રાખી અને સંસાર અને માયાનો ત્યાગ કરી દીધો। કેટલી ઓળખાણ કે જે છત્રસાલ મહારાજે ઓળખાણ કરી છે ને એવી એક પણ બ્રહ્મપ્રિયાઓએ કરી નથી। આયે મહારાજ ઉઠતે રસોઈ કે વખત સ્નાન કર ટાઢે હતે શ્રીજી સાહેબ જીતિત। મૌથી જ્યારે આવ્યા કિલકિલાના ઘાટ પર ત્યારે બપોરનો સમય થઈ ગયો હતો, રસોઈ થઈ ગઈ હતી, જમવાની જ તૈયારી હતી। શ્રીજી મહારાજ પણ નાઈ ધોઈને જમવા બેસતા જ હતા। કન્ના તે ટાઢી કરી બેઠે શ્રી મહારાજ, થાલ શ્રી બાઈજી લ્યાઈ આવે ધરો શ્રીરાજ। કન્ના તે એટલે મહિલા વર્ગ પણ હતો અને ભાઈ વર્ગ પણ હતો। તો કન્નાત એટલે વચ્ચે એક કપડાનો પડદો કરી, આ બાજુ મહિલા વર્ગ, આ બાજુ પુરુષ વર્ગ, એ બધી તૈયારી થઈ ગઈ હતી અને વ્યવસ્થા પણ કરવામાં સારી રીતે આવી હતી। બાઈજુરાજ મહારાણી થાળ લઈ અને આવે છે અને રાજજી મહારાજ શ્રીજી મહારાજની આગળ ભોજન કરાવે છે। ચાર જને મહારાજ સંગ લિયો પ્રસાદ ઈત, ઈમાન લ્યાએ અરસ પર એ સેવા કરી આદ। મહારાજા છત્રસાલજી જ્યાં સુધી શ્રીજી ભોજન કરે છે ત્યાં સુધી એના ચરણમાં બેસે છે। શ્રીજી ભોજન કરી લે પછી આ ચાર તેમની સાથે ગયા એ પણ ભોજન કરવા બેસે છે। હવે જેવા ભોજન કરવા બેસે છે શ્રીજી સાથે એવા જ કુલ્લી દજ્જાલ કાપ્યા કિયા બડા શોર, ને જો મોકો મારેગે इन दो से चले ना मेरा जोर। કે જેમની અંદર કળિયુગી પ્રવૃત્તિ હતી એ તો કાપવા લાગ્યા કે રાજા એક સંત વૈરાગીના ચરણની અંદર આટલો સમર્પિત થાય, આવો વ્યવહાર કરે સારું કહેવાય નહીં। પણ છત્રસાલ મહારાજ તન મન ધનથી સમર્પિત કોઈનું માનવા વાળા હતા નહીં, એટલે કહે છે કે એના કાકાનું જ નામ લઈ લઉં ને, હવે હું વાંધો। काहू काहू के दिल में कलयुग आए बैठा, बदफेली दिल में करी जो था सेना में जेठा। કે બધાના દિલની અંદર એવી શંકા કુશંકાઓ થાય છે કે આ તો કળિયુગે પ્રવેશ કરી ગયો, કે ક્યાં એક વૈરાગી ને ક્યાં એક રાજા। હવે રાજા એક વૈરાગીના ચરણમાં આવું વર્તન કરે સારું ન કહેવાય। એના કાકા બલદીવાનને જ આવું લાગ્યું। डगाओ ने महाराज को बहुत करी दज्जाल, ना भये राज तरफ दलगीर हमेशा रहे खुशाल। કે બલદેવાને છત્રસાલ રાજાને ડગાવવા માટે ખૂબ કોશિશ કરી, એનો વિશ્વાસ ડગાવવા માટે ખૂબ આવરણો નાખ્યા, પરંતુ છત્રસાલની નિષ્ઠા, ભાવ, પ્રેમ, સમર્પણમાં કોઈ પણ પ્રકારની કમી આવી નહીં અને તેઓ શ્રીજીથી દુખી પણ થયા નહીં અને હંમેશા તેમની સેવામાં રહી। કોણ ઓળખે આને? અંકુર બિના અંકુર ક્યાં કરે, કે ક્યાંથી શરૂઆત કરી છે અને જે હતા એ ઓળખી ગયા, તરત જ વ્યવહાર છૂટી ગયો। જે આપણી જ્ઞાતની અંદર હતા, અમુક તો આવાસી બંદરથી ગોવર્ધનભાઈ બધું જ સાથે લઈને આવ્યા। નાગજીભાઈ, શિવજીભાઈ, ભીમજીભાઈ,
રસ્તામાં એવા કેટલા સુંદર સાત મળ્યા સમર્પિત થવા માટે, પણ આ રાજા છત્રસાલ આટલા સમર્પિત થયા તો તેમના કાકા એને સહન કરી શક્યા નહીં કે કિતને બડે હે પ્રાણનાથ જાનોગે તબ માનોગે, કે તમે જાણશો તો એને માનશો, પણ હજુ જાણ્યા એને નથી। हिम्मत पर्वत सिंह और शाहरुख और नारायण दास और सकत सिंह अनूप और ईमान लिया ए जो दुर्गभान जगत सिंह सुन दौड़िया ए लिया ईमान। आटला सुंदर साथ ते समर्पित थया। संवत 1740 से पधारे परिणामे सेवा श्री महाराजे करी क्यों कहूं इन जुबान ए विक्रम संवत 1740 માં શ્રીજી મહારાજ પન્ના પધાર્યા અને સેવાજી મહારાજે કરી એ આ શબ્દાતીત છે। લાલદાસજી કહે છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી। ના કછુ સેવા સમાન જો દિલ સંકુલ કરે પહેચાન સુંદર સાચી। પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે સેવા જેવો બીજો પદાર્થ નથી, તમે સેવાએ પામશો પાર। આ શું સમજી અને શ્રીજીની સેવા કરે છે કે છત્તા ને જાના और पूरा पहचाना यही मेरे प्रीतम है। सेवा सब करनी अपने धनी जी की किया सब अर्पण है। छत्रसाल महाराज का जय घोष करके जाना है। छत्रसाल महाराज का जय घोष करके जाना है। चरणों में सिर झुकाना है। श्री जी मेहरबान का जय घोष करके जाना है। साहिब के दरबार में सारी दुनिया को आना है। छत्रसाल महाराजे एवी ओळखाण करी कि छत्ता ने जाना और पूरा पहचाना। तुरंत ज काहू करी ना करसी ए जब को उपज्यो है ईड। सबकी सेवा शास्त्रों में लिखी है ब्रह्मांड। लालदास जी कहे छे कि ज्यारथी आ ब्रह्मांड ની રચના થઈ છે ત્યારથી વાત કરું છું કે ત્યારથી આજ સુધી લઈ અને કોઈએ છત્રસાલજીના સમાન સેવા કરી નથી અને ન કોઈ ભવિષ્યમાં આવી કરી શકશે। जैसे जिन पगले भरे तैसा ही लिखा तिन इन हिसाब कर देखियो खास गिरो मोमिन। કે જેણે જેણે જે પ્રકારથી પોતાના ગુરુ પ્રત્યે ત્યાગ સમર્પણ સેવા કરી તેના વિશે ધર્મ ગ્રંથોમાં તે પ્રમાણે લખેલું છે જ। પરંતુ હે મોમીનો તેમની સેવાને મહારાજા છત્રસાલની સેવાનું મૂલ્યાંકન કરીને જોવો તો ખબર પડશે કે છત્રસાલ મહારાજની સેવા સર્વોપરી છે। ચોપડે કે હવેલી મેને તહા પધરાએ શ્રીરાજ चले आप सुख पाल ले कांद पर कुंवर महाराज। હવે કિલકિલા નદીના ઘાટ પરથી છત્રસાલ મહારાજને એમ થાય છે કે મારા મહેલમાં પધરામણી કરું। કિલકિલાનો ઘાટ આપણે આ બાજુ જોઈએ અને ચોપડાની હવેલી દૂર છે, લગભગ 1.5 કિલોમીટર થઈ જતું હશે। ત્યાંથી પાલખી કરે છે સુખપાલ અને સુખપાલમાં એક શ્રીજી નહીં, સુખપાલ चले आप सुखपाल पे कांध पर कुंवर महाराज। राजा पोते एक कांध आपे छे ने एक कांध आपे छे पोताना दीकरा मोटा जगतराज। ए बाप बेटा दो सुखपाल में बेसाड़ी ने कांध ऊपर बेसाड़ी અને લઈ આવે છે ક્યાં? ચોપડાની હવેલીમાં। એમને મૂંગે મૂંગા આવતા નથી, સાથે મોટું જુલુસ છે। 5000 બ્રહ્મપ્રિયાઓ છે, નાચતે વાજતે ગાજતે એ કિલકિલાના કાંઠે ને કાંઠે ચોપડાની હવેલી સુધી, જ્યાં બહાર આગળ આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ, એક મોટું પીપલનું વૃક્ષ છે।
ત્યાં સુધી પાલકી પહોંચે છે। સુખપાલ ધરી જાય દ્વાર में अत उछरंग होए चले आप भीतर को दिन मान्यो सुफल जो होए। મહારાજા છત્રસાલ સુખપાલને દરવાજામાં લાવી અને ત્યાં ઊભું રાખે છે। આજે તેમનું દિલ આનંદથી સરાબોર છે। સુંદર સાજી એ લીલાને આપણે યાદ કરીએ કે જ્યારે આ અત્યારે પણ આપણા સંતો ગુરુજનો આપણી ઘરે આવતા હોય ને તો આપણે બાવરા બની જાય। કેટલો આપણને અંદરથી આનંદ હોય, કેટલી આપણને રાહ હોય। એવી જ રીતે છત્રસાલ મહારાજને થયું ત્યાં એ પીપલના ઝાડ પાસે અત્યારે દર્શન કરીએ છીએ ત્યાં જ હશે, ત્યાં એને પાલકી ઊભી રાખી અને કહે છે કે ચલે ભીતર आप भीतर को दिन मान्यो सुफल छो जाए। કે પ્રાણનાથજીને સુખપાલમાંથી ઉતારી અને મહેલની અંદર લઈ જવા લાગ્યા પણ એટલામાં જ ભીતર જાય દ્વાર में रानी मजली ने आए क्या पावड़ो साड़ी को अत प्रेम दिल में ल्याए। મજલી રાણી તો ઓળખી ગઈ હતી કે આ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એને નીચે મારે પગ મૂકવા દેવો નથી। પાલકી ત્યાં ઊભી છે અને પધરાવ્યા છે જે આપણે ચરણના દર્શન કરે છે ને ત્યાં જ સુખપાલ ઉતારી પણ પહેરેલી સાડી કબાટમાંથી કાઢેલી નહીં હો, પહેરેલી સાડી આમ પાવડો વિચારે છે કે મારા ધણી પગ મૂકે તો મારા પલ્લુમાં મૂકે। એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ઓળખી લીધી। આપણે તો કબાટમાંથી પાથરી સાડી પણ આ એક રાણીની મહાનતા શું હોય છે। એક રાણીની અંદર એના રાજ્યની અંદર ઓજલ હોય। એ રાણી મોં પણ કોઈને બતાવતી નથી અને આજે રાણી શું સમજી અને એને પાવડો કર્યો હશે અને જ્યારે એને પાવડો કર્યો ત્યારે ફરતાય બુંદેલાવો જે વિચાર કરી રહ્યા હતા એ બુંદેલાવો પણ જોયું હશે ત્યારે એને શું કીધું હશે પણ કોઈની સામે છત્રસાલ પણ જોતા નથી, મજલી રાણી પણ અરે જોવા જેવા આવ્યા છે બે સ્વરૂપ એ 12,000 5,000 બ્રહ્મપ્રિયા એને જોવે કે પછી રાજ્યના લોકોને જોવે। અને છત્રસાલને એમ થાય છે કે તું મારી આગળ થઈ ગઈ, તે સાડી પાથરી, તારી સાડીને તું હટાવી લે। આ દ્રશ્ય શ્રીજી જોવે છે અને એને એમ થાય છે કે મજલી રાણીની ભાવના ખૂબ પાક અને પવિત્ર છે, એમની ઈચ્છા પણ હું પૂરી કરીશ। तब महाराजे कही तू मेरे आगे क्यों होय, यो कही उठाई साड़ी को कियो पावड़ो पाग को सोय। के मारी આગળ તું ન હોય પણ હંમેશા ધર્મમાં અગ્રેસર બહેનો જ હોય હો, બહેનો જ હોય। પણ છત્રસાલે કીધું ના, અને જે રાજાની પાગની અંદર જ સર્વસ્વ હોય, રાજાની આબરૂ પાગમાં જ હોય, એ પાગ કાઢી પાગ ખોલી અને મહારાજા છત્રસાલ એ પાગને બિછાવે છે। પણ શ્રીજી તો બધું જ જાણે। જેવી રીતે વ્રજમંડળની અંદર લીલા થઈ હતી અને કૃષ્ણને ઉખલ સાથે બાંધવાનું થયું ત્યારે માતા જશોદા આખા ગોકુળ ગામના દોરડા લઈ આવી પણ વારે વારે 4 તસુ તેલ ઓછું થાય। જ્યાં દોરડાને ગાંઠ મારીને સાંધો કરે ત્યાં 4 તસુ ઓછું થાય, કારણ કે એ જગતને બાંધવા આવ્યા એને તમે શું બાંધી દેશો કે પ્રેમને વસ થાય વાલો મારો ભક્તને વસ થાય। આજે શ્રીજીને એમ થયું કે મારે મજલીની પણ ઈચ્છા પૂરી કરવી છે એટલે પાગ ત્યાંથી ટૂંકી થઈ ગઈ, જગ્યા થોડીક રહી ગઈ એટલે શ્રીજી ઈશારો કરે છે કે હવે તમે તમારી સાડીને બિછાવો। ત્યારે મજલી રાણી ત્યાં સાડી બિછાવે છે કે મેરી લગી પ્રિયા સંગ પ્રીત કે દુનિયા ક્યા જાને कोई क्या जाने मोहे मिल गया मन का मीत के दुनिया क्या जाने। જ્યારથી શ્રીજીને અમરાઈ ઘાટ પર જોયા ત્યારથી જ સમર્પિત થઈ ગઈ કે છબી देखी मैंने श्याम की
जब से भई बावरी में तो तब से नाता तोड़ा मैंने जग से एक ऐसी पागल प्रीत कि दुनिया क्या जाने एक ऐसी निगोड़ी प्रीत कि दुनिया क्या जाने कि दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है श्याम तुझे मिलने का सत्संग ही बहाना है दुनिया वाળાને શું ખબર ભલે ને ગોતેલાઓને જે કરવું હોય તે કરે પણ મજલી રાણીએ આજે એનો ભાવ પૂરેપૂરો ત્યાં વ્યક્ત કરી દીધો અને પછી કીધું પ્રીત જુવા પ્રેમ દાતણી તન સુધ ભૂલી તે સાડી કાઢી પાથરી જ્યાં પ્રાણ પતિ પગ દે અન્ય વિતકકાર લખે છે કે પ્રીત જુવા પ્રેમ દાતણી કે પ્રીતની પ્રેમીની પ્રીત તો તમે જુઓ તન શુદ્ધ ભૂલી તે તનનું પણ તે ભાન ભૂલી ગઈ કે મારું તન ખુલ્લું થઈ જશે એવી રીતે પાવડો બિછાવે છે સાડી કાઢી પાથરી જ્યાં પ્રાણ પતિ પગ દે કે જ્યાં મારા પ્રાણના નાથ પગ મૂકે તો એ નીચે ન મૂકે મારા આંચલમાં મારા પાલવમાં પગ મૂકે એ પ્રેમ છે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પર પ્રેમ ન ચિન્હે કોઈ આઠો પહર ભીગા રહે પ્રેમ કહા બેસો પ્રેમનું વર્ણન થઈ શકતું નથી સુંદર સાજી કોણ કહી શકે પ્રેમ કેવો હોય પ્રેમ શબ્દાતીત છે પરિક્રમા ગ્રંથમાં પહેલું જ પ્રકરણ અબ કહું ઇશ્ક કી બાત કોઈ કહી શકે પ્રેમ ગળ્યો છે કોઈ પ્રેમ તીખો છે પ્રેમ મીઠો એનો કોઈ સ્વાદ છે પ્રેમ એક અનુભવની વસ્તુ છે એક અનુભવ નામનું એક તત્વ પ્રેમ એક એવું તત્વ છે કે જેનો તમે અનુભવ કરી શકો કોઈને કહી શકો નહીં એ શબ્દાતીત છે એનું વર્ણન ન લખવામાં આવે કે ન બોલવામાં આવે મજલી રાણી આજ પોતાની તન સુધી ભૂલી ગઈ અને ત્યાં સાડી પાથરે છે અપનો આપા સબ દિયો ઓર દિયો સબ સાજ आरती निछावर करके कहे धन धन दिन है आज ते पालखी ने ત્યાં સુધી બંને સ્વરૂપને લઈ ગયા જે આપણે ચરણના દર્શન કરીએ છીએ ને ચોપડા મંદિરમાં ત્યાં સિંહાસન પધરાવ્યું અને અપના આપા શબ્દિયો નિછાવર આરતી એટલે આ એટલે આત્મા રતિ એટલે નિછાવર થઈ ગઈ બેઉની આત્મા કહે ધન ધન દિન હે આજ કે હારે સખી આજની ઘડી તે રડી આમણી 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 હારે મારા વાલાજી આવ્યાની વધામણી હોતી રે સખી આજની ઘડી તે રડી આમણી હારે સખી આજની ઘડી તે રડી આમણી હારે મેં તો કુમકુમના સાથિયા પુરાવ્યા હારે મેં તો કુમકુમના સાથિયા પુરાવ્યા હારે મેં તો દરવાજામાં તોરણા બંધાવ્યા હારે મેં તો દરવાજામાં તોરણ બંધાવ્યા હારે મેં તો શેરડીએ ફૂલડા બેઠાવ્યા મોતી રે સખી આજની ઘડી તે રડી આમણી હારે સખી આજની ઘડી તે રડી આમણી હારે મારો વાલો જી આવ્યાની વધામણી
सब साज आरती निछावर करके कही धन धन दिन है आज બધું જ આત્મા કહો તો એ પરમાત્મા કહો તો એ કે તુમ ही तो मेरी आत्मा हो तुम ही तो मेरे परमात्मा हो मुझ ही में रहे कर मुझ ही से पर्दा पर्दा हटाना जरूर होगा कई जन्मों से बुला रही हूँ कोई तो रिश्ता जरूर होगा અને તે બધી જ તૈયારી કરે છે ત્યારે છત્રસાલ કહે છે यही टीका यही पावड़ो यही निछावर आए श्री प्राणनाथ के चरण पर छत्ता बलि बलि जाए કે મહારાજા છત્રસાલ કહે છે કે હે ધામધણી મારું આ પાંચ તત્વનું શરીર મારા ગુણ મારી અંગ ઇન્દ્રિયો આજ મારી ટીકા છે કે મારી ટીકા છે આજ આપના માટે મારો પાવડો છે આ મારું સંપૂર્ણ તન મન ધન આત્મા આપણા ચરણોમાં ન્યોછાવર છે ધામધણીના ચરણમાં છત્રસાલ વારંવાર બલી બલી જાય છે બધું જ છૂટી ગયું કે દેવી और देवता छोड़े देवी और देवता छोड़े छोड़ी कुटुंब की आस संग किन्हो एक साधुन को संग किन्हो एक साधुन को जिनको श्री धाम में वास देवी और देवता छोड़े कुटुंब परिवार देवी देवता બધું જ છૂટી ગયું કેના સંગથી સંગ કયો એક સાધુનો સંતો લખે છે કે તમને સંત શું નથી છોડાવતા ભટકતા ભવંડરની અંદર તમને પટરી ઉપર સંત ચડાવે કે मेरा तार पिया से जोड़े ऐसा कोई संत मिले हो ऐसा कोई संत मिले हो ऐसा कोई गुरु मिले ए मेरा तार पिया से जोड़े ऐसा कोई संत मिले कि भटकत भटकत पथ नहीं मिलता मन मेरा रुके नहीं रुकता मन मेरा रुके नहीं रुकता हो कि मेरा मन का रास्ता मोड़े ऐसा कोई संत मिले कि मन छे એ ન જવાની જગ્યાએ જાય પણ મનને રસ્તો બદલાવનારા હોય મનને સાચી રસ્તો સાચો દિશા બતાવવા વાળા હોય તો સમાજની અંદર પરિવારની અંદર સંસારની અંદર એકમાત્ર સદગુરુ છે અને એ આજે છત્રસાલનું આખું પરિવર્તન કરી નાખ્યું આખું જ ભાવ પરિવર્તન કે બધું જ તમારું હું છતો પણ તમારો મારું મારામાં મારી ગુણ અંગ ઇન્દ્રિય પાંચ તત્વોનું શરીર મારું રાજ્ય મારો પરિવાર તન મન ધન બધું જ તમારું આવી સેવા કોણ કરે એટલે જ કીધું છત્તા ને જાના और पूरा पहचाना वही मेरे प्रीतम है એને ઓળખી લીધા અને પછી કહે છે કે શ્રી બાઈજુ કો જોડે રાજ के बैठा है कर सने कहनी में न आवही लगो जुगल सोने કે મહારાજા છત્રસાલ મહારાજા જો શ્રી પ્રાણનાથજીના જોડે ખૂબ જ પ્રેમથી બાઈજુરાજ મહારાણીને પણ બિરાજમાન કરે છે અને
કહની મેં ન આવહી. એ છત્રસાલના ઘરે એની હવેલીમાં જુગલ સ્વરૂપ એક ચાકલા ઉપર વિરાજમાન થાય છે. લગો જુગલ સો ને એટલી પ્રીત થઈ ગઈ બંને રાજા રાણીને, બંને સ્વરૂપ ઉપર. એ પણ રાજા રાણીને, આ પણ રાજા રાણી. કે મોહન કી સુંદર सूरतिया मन में बस गई मोहनी मूर्तिया. लोग कहे मैं भई बावरिया, जब से ओढ़ी श्याम चुनरिया. एक ऐसी पागल प्रीत के दुनिया क्या जाने, मेरी लगी पिया संग प्रीत ये दुनिया क्या जाने. छवि જોઈ અને બંને સ્વરૂપ રાજા અને રાણી એ ન્યોછાવર થઈ જાય છે. साथ समस्त के बीच में जुगल धनी बैठाए, कहीं तुम साक्षात अक्षरातीत हो, हम चिन्हा तुम्हें बनाए. કે સાથ સમસ્ત બધા જ વંદેલાઓ હતા, બધાની વચ્ચે આ જુગલ સ્વરૂપને વિરાજમાન કર્યું અને પછી કીધું કે તુમ સાક્ષાત અક્ષરાતીત હો, મેં जिन्हें तुम्हें बनाए. કે હું અમે ઓળખી ગયા છે કે તમે ધામના ધણી જ છો. ત્યારે જે બુંદેલાઓ હતા ને એને મનની અંદર વિચાર આવે છે કે આ તો બંને જણા સમર્પિત થઈ ગયા ફકીરની સાથે ફકીર. ત્યારે છત્રસાલ કહે છે કે હું આરતી પછી કરીશ, પહેલા આ બુંદેલાઓને શાંત કરું. તમને એમ લાગે છે કે મારી ઘરે કોઈ ગુરુ આવ્યા છે તો ના, તમને એવું લાગે છે કે કોઈ સંત આવ્યા તો ના, સંત પણ નથી. તમને એવું લાગે છે કે કોઈ ફકીર આવ્યા, ફકીર પણ નથી. જાની કે મૂલધની અંગના અપની, એ મારા ધામ ધણી મારી ઘરે પધાર્યા, મારા આત્માના પતિ છે, મારા ગુરુ સદગુરુ નથી, કોઈ સંત ફકીર નથી. તો તમે તમારા મનની અંદર ખલબલી મચી ગઈ તો તમે એને શાંત કરી દેજો. એ મારા ધામના ધણી છે. અને પછી જ્યારે આરતી કરે છે ને ત્યારે છત્રસાલ એક મહાન કવિ, ક્યાંય લખેલી આરતી નથી, ઉદ્ગારના સ્વરૂપમાં પ્રગટ થાય. પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ સે ન્યારે, आनंद अखंड अपारे, शिव सनकादिक आदि के इच्छित शेषन पावे पारे. ये बुंदेलाओ તમે સાંભળો, આ એ પૂર્ણ બ્રહ્મ મારી ઘરે પધાર્યા છે કે આજે મારા ઘરે આનંદનો પાર નથી. એ આનંદ થોડીક વાર પૂરતો નથી, એ આનંદ અખંડ છે. શિવ સનકાદિક આદિ કે ઇચ્છિત શેષ ન પાવે પારે. આમને પણ શિવ સનકાદિકને પણ આનો પત્તો નથી. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મારી ઘરે આવ્યા. અગમ જાની કે નિગમ કહાવે, ખોજી ખોજી. જે પરમાત્માની શોધ વેદો કરવા નીકળ્યા કે ચાલો પરમાત્મા ક્યાં છે, નેતિ નેતિ કરીને પાછા આવ્યા. કે અગમ કહે વેદ ઉલ્ટે પીછે, नेत नेत कर गाया, पर खबर न पड़ी बिंद कहां से उपज्या, ताथे नाम निगम धराया. खबर એને ન પડી કે પરમાત્મા ક્યાં છે, એ વેદો પણ નથી જાણતા. એ પરમાત્મા મારી ઘરે આવ્યા. શું કામ, કેવી રીતે? ખોજી ખોજી પછી હારે, મને શોધતા શોધતા આવ્યા. जानी के मूलधनी अंगना अपनी, सोघर आए हमारे. के परम धाम ना मालिक, श्री निज घर के मालिक, उतरे इस धरती पर. श्री राज विराजे हैं उस हृदय सिंहासन पर. ईमान से जो देखे वो देखे नूरी तन. કે બુંદેલાઓ વિશ્વાસ હશે તો જ તમને દેખાશે. નિજ ઘરના માલિક આ ધરતી ઉપર આવ્યા. એ મારા પ્રાણનાથ છે અને એકલા નથી આવ્યા. શ્રી ઠકુરાણીજી સખી અને સુધા વાલો લેકર સંગ પધારે.
કેમની આહલાદીની શક્તિ પરમધામની મલ્લિકા, પરમધામની પટરાણી અમારી બાઈજુ મહારાણીને સાથે લઈ અને બેવું નથી 12,000 બ્રહ્મપ્રિયાઓની જમાતને લઈ અને મારી ઘરે પધાર્યા છે, સાથે લઈને આવ્યા. ત્રિગુણ ફાસકે ફંદ પરે છે, સો ફંદા નિર્વારે. આપણે અત્યાર સુધી બધા ત્રિગુણના ફંદામાં જ હતા. હવે ફંદો તોડી અને એના ચરણમાં અમને આશરો આપ્યો. એવા મારા સ્વામી પ્રાણનાથ મારી ઘરે આવ્યા. એવા પ્રાણનાથ ઉપર કહે છે, વારી વારી જાઉં મેં અપને પિયા પર. એવા પ્રાણનાથ ઉપર શાકુંતલબાઈ કહે છે તો મારા પ્રાણનાથ પર વારી વારી જાઉં, શોભા મુખ ગુણ આવે. શબ્દાતીત એની શોભા. અને પછી સિંહાસન આસન ઉપર પધરાવી અને છત્રસાલ આ ગુણ ગાઈ રહ્યા છે ને આરતી ઉદ્ગારના સ્વરૂપે આ નીકળી અને બંને સ્વરૂપની આરતી કરે છે. કોની ઓળખાણ? દુનિયાવાળાને દુનિયાની ઓળખાણ હોય અને જે ત્યાંથી આવ્યા છે ને ત્યાંની ઓળખાણ હોય. એટલે કહે છે કે વેદ થકે બ્રહ્મા થકે થકી ગયે શેષ મહેશ, ગીતા કો જહાં ગમ નહીં વહ સતગુરુ કા દેશ. કે વેદો ખોજી ખોજીને થાક્યા, બ્રહ્મા પણ થાક્યા, ગીતાને ક્યાંય ગમ નથી. એ મારા સદગુરુ એ પરમધામથી આવ્યા. સંતોએ વાણીમાં કીધું કે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, તેનો રે દેખાડું તમને દેશ. ચાલો તમને મારા ગુરુનો દેશ બતાવો, સદગુરુનો, કે પિંડ અને બ્રહ્માંડ થી પરે છે. પછી કીધું પણ ક્યારે તમે જોઈ શકો? એને તમે ક્યારે જોઈ શકો? પિંડ અને બ્રહ્માંડ થી. કે મન રે મૂકીને તમે આવો ને મેદાન માને, જાણી લેશે જીવ કેરી જાત. કે મનની અંદર શંકાઓ કુશંકાઓ છે કે સંત છે, વૈરાગી છે, સાધુ છે, એ રાજા આજે એનો થઈ ગયો તો કોઈ સામાન્ય સાધુ નથી, સામાન્ય સંત નથી. સુંદર સાધજી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મારી ઘરે આવ્યા છે. શ્રી ઠકુરાણીજી संग साथ ले पधारे मेरे घर, धनी बिना तुम्हें और देखे सो नहीं मिसल मातवर. आ परम धामना राजा राणी राज्य श्यामाजी અમારી ઘરે આવ્યા અને જે પણ કોઈ આમાં બેઠા છે ધની વિના તમે ઓર દેખે. ધણી વગર કોઈ તમને સંત તરીકે જોવે, કોઈ તમને ફકીર તરીકે જોવે, કોઈ તમને સાધુ તરીકે જોવે તો સો નહીં મિસલ માતવર. તે બ્રહ્મપ્રિયાઓની જમાતમાં નથી. બ્રહ્મપ્રિયાઓ જ ધની મેરા પ્રભુ વિશ્વ કા પ્રગટ્યા છે પરવાન. એવી રીતની તમારી ઓળખાણ કરશે. સુંદરસાજી સમય થઈ ગયો છે એટલે સમયસર આપણે પૂરું કરી દઈએ, કારણ કે બહુ જ લીલા પદ્માવતીપુરી ધામ આપણા ઘરની વાત એટલે આ બેહૂબ છે લીલા. કે જેવા શબ્દ રામદાસજી મહારાજના છે એવા જ દ્રશ્ય દેખાય છે. પણ સમય તમે મોડા આવ્યા એટલે મેં પણ થોડુંક ઢીલ રાખી. મને ખબર ન પડી કે મેં તમને ઠેરાવીને કીધું તો વહેલા જાવ છો, પણ તમે આજે જ મોડા આવ્યા એટલે તમે ચૂકી ગયા. એની પણ તમને કાલે મળશે. જોજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. જો ભાઈ સો નહીં મિસલ માતવર, સો નહીં મિસલ માતવર. શ્રી ઠાકુરાણીજી સાથ સંગ લે, શ્રી ઠાકુરાણીજી સાથ સંગ લે. પધારે મેરે ઘર, પધારે મેરે ઘર. धनी बिना तुम्हें और देखे, ધની વિના તુમ
માતવર સો નહીં વિસલ માતવર સો નહીં વિસલ માતવર સો નહીં વિસલ માતવર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, વિષ્ણુ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી બાજુરાજ મહારાણી કી જય, મહારાજા છત્રસાલ કી જય, સ્વામી શ્રી રામદાસજી મહારાજ કી જય, પન્ના ધામ કી જય, અમરાઈ ઘાટ કી જય, કિલકિલા નદી કી જય, ત્રિદુની દરવાजे की समस्त सुंदर साथ की कृष्ण प्रणामी धर्म की प्रणाम। Let on be Julian. बोलो श्री प्राणनाथ प्यारे की जय। पिया तुम होते